મારી નાખશે એમ કરીને દિયોર બનતી નથી. આ મરો તો મારી મિલન મુલાકાત થાય. આ જીવસે તો સુધી તો પાક્કા છૂટા છેડા. હવે જવું તો ચો જવું. આ બ્રહ્મચર્ય ચો સુધી પાલન કરવું. બોલો શું પ્રોબ્લેમ હતો તમને? તો જીત્યાનો અવાજ છે. જીતુ મારો ભાઈ બન યાર. હા તમારો ભાઈબંધ જ છું. મારી કમ્પ્લેન લખો. મારા બહુ મોટો પ્રોબ્લેમ છે. બોલે શું હતું? અરે હું નહીં થયું એમ પૂછો યાર. એટલે જીત્યા ત્યાં તો શર્માઈ લગ્ન કરી લીધા. તારી તો લીલા લેર છે ભાઈ. હો એ બધોને લીલા લેર જ લાગે છે પણ અહીં તો બાવરિયા ઉગ્યા છે. ચમ એટલે ભાઈ એમાં થયું છે એવું કે મારા લગ્ન તો થઈ ગયા પણ મારી હાહુ છે ને એને ચિયાક ઢોંગી બાબા એમ કીધું છે કે ભાઈ જો આ જમાઈ અને તમારી દીકરી થકી જો કોઈ સંતાન થશે ને કે જેમ કૃષ્ણ ભગવાને પેલા કંસને મારી નાખ્યો તો એમ તને સુપર્ણકા સમજી તેનો છોકરો મારી નાખશે ને મારા દિયોર મને જોવાય નહીં દેતી, અડવાય નહીં દેતી કે વાતે કરવા નહીં દેતી. અરે ઘરમાં મને છે ને એને ગોતી નાખ્યો છે. બોલો અરે ભાઈ હું તારા ઘેર આવીને તારી હાઉને સમજાવીશ. બસ જલ્દી સમજાવજો. મારા બ્રહ્મચર્ય બહુ સડી ગયું છે. સાચું કહું આ તમારા સેવા કાર્યના વિડીયો તો હું એટલા જોઉં છું કે એની તો ચારે કોર ચર્ચાઓ છે. બોલો એટલે મને ઘણી વખત એમ થઈ જાય કે હું તમારી જોડે જોઈન થઈ જાઉં પણ આ યોર હાહુ છે ને મને ઘરની બહાર ટોટ્યો નહીં મિલવા દેતી. એ તો ભલું થજો આનું કામ નહીં લઈ આવ્યો. હા અને હવે કંઈક કરો મારા પ્રોબ્લેમ નું. ભાઈ શાંતિ રાખજો. આ બધાનું કામ થઈ જાય પછી તારું કામ થઈ જશે. સારું હા તો હું જાઉં તાણે. અલ્યા ભાઈ યાર આટલા દિવસ પછી તું મળીશું. બેને યાર ચોય નહીં જાણો તારે. તારી હાઉ નું સમજાય. બસ ભાઈ આટલું કામ કરો મારું. આવો બેન. વિક્રમ મને બચાવી લે વિક્રમ. અચ્છા તો અહીંયા પણ આવી ગઈ. ફરી શું નવ દાવ છે? હું તારી માયાજાળમાં નહીં ફસાવું. વિક્રમ બચાવ. મને માફ કરી દે. આ લોકો કોણ હતા? મને મોબાઈલમાં ખોટી લાલચ આપીને ફસાઈ હતી એટલે મેં જે બી કર્યું પ્લીઝ મને માફ કરી દો. ચાલ એ બધું ભૂલી જા. હું તને સ્ટેશન છોડવા આવું છું. તું ગામ જતી રહે. ચાલ. આવી ગયા બધા? ભાઈ આ રવિવારનું વિઝિટનું લિસ્ટ તૈયાર છે નામ એડ્રેસ સાથે અને તમારા ભાઈ બંને આવી ગયા છે. અરે જીતુ તું આ જિંદગી જીવી લે જે ગ્રુપ છે એ દર રવિવારે જે સરસ સેવાના કાર્યો કરે છે તો મને થયું હું આ સેવા કાર્યમાં જોઈન થઉં એમ. અરે પણ તારા બૈરાની રજા લીધી કે નહીં તે? બૈરાની રજા લઈ લીધી બાકી થોડો સાસુમાં ડખો હતો એને હાથ પગ જોડીને બનાવી લીધી. ઉપરથી રાજીની રેડ થઈ ગઈ કે દર રવિવારે આ ઘર જમાઈ માથું ખાતું તો મટ એટલે. સારું ચાલો જોઈએ આપણે. હા ચાલો. ક્યાં ગઈ વસ્તીની માલિક? હે રાણો બારાવ ક્યાં છે તું? લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોં ધોવા ના જવાય. હજુ પણ તને કહું છું આ વસ્તીના પેપર અમારા નામ પર કરી દે. મોં માંગી કિંમત આપીશું. મેં પહેલા પણ કીધું હતું અને આજે પણ કહું છું કે આ વસ્તી નથી વેચવાની. આ દુનિયામાં કોઈ જમીન વેચાવ નથી હોતી. વેચાય છે ફક્ત માણસ.
તો તે ખરીદવા માટે ખોટો માણસ પકડ્યો છે. આ વસ્તી મારા બાપુજીએ વસાવી હતી અને આ તેનું સપનું હતું. મારા જીવતે જીવતો હું ક્યારેય નહીં વેચું. તારા બાપુજીનું સપનું હતું, હવે આ સપનું મારું છે. તું તારા સપના માટે આટલું બધું કરી શકતી હોય તો વિચાર કર, આ રતનલાલ બિલ્ડર એના સપના માટે શું ન કરી શકે. લાઈફ હોય કે બિઝનેસ, કોઈની દખલગીરી હું બરદાસ્ત નથી કરતો. તમારા જેવા કીડી મકડાને કેવી રીતે કચડવાને એ મને સારી રીતે આવડે છે. જરા ધ્યાનથી કચડજો, નહીતર ભૂલથી પણ એક પણ કીડો પેટમાં ઘૂસી ગયો ને તો બહુ જ દર્દ થશે. હવે તો વસ્તીના લોકો પણ બોલતા થઈ ગયા છે. તું વસ્તીનો નવો દાદા છે કે શું? આ વસ્તીવાળાની ફક્ત જીભ જ નહીં, હાથ પણ ચાલે છે. એકવાર કીધું ને કે આ વસ્તી વેચવાની નથી, સમજા નથી પડતી? આ મેટરથી તું જેટલો દૂર રહીશ એટલું જ તારી તંદુરસ્તી માટે સારું રહેશે. મારી તંદુરસ્તીની મને ખબર નથી, પણ તું જો થોડી વાર પણ અહીંયા રહ્યો તો તારી તંદુરસ્તી જરૂર બગડશે. આ વસ્તી મારું ઘર